ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર। દોસ્તો, આજે ચેતર વસાવા એક ચીપ પોપ્યુલરિટી લેવા માટે કેવડિયામાં એટલે કે નર્મદામાં જિલ્લામાં એક આવેદનપત્ર આપવા માટે એક નાટક કર્યા છે। આજે હું એમના ઉપર વિડીયો બનાવી રહ્યા છું કે પોલીસની સામે ચેતર વસાવાની ખોટી દલીલ જેટલા પણ યુટ્યુબ પર ચેતર વસાવા માટે પ્રશંસા ભરીને વિડીયો બનાવવામાં આવ્યા છે એ યુટ્યુબર અને એમના માલિકને ખબર નથી કે ચેતર વસાવા જે પૂછી રહ્યા છે એમાં કેટલા બંધારણીય તત્વો છે, આ કેટલા ગેરબંધારણીય છે। આજે હું ખુલાસા કરીશ અને નર્મદા પોલીસ અધિક્ષક સાહેબ જોરદાર તરીકાથી જેવી રીતે ચેતર વસાવાને જવાબ આપ્યા છે, મને લાગે છે કે ચેતર વસાવાને ખબર પડી ગયા હોત કે પોલીસ અધિક્ષક સાહેબ યુપીએસસીના પરીક્ષા પાસ કરીને ગુજરાતમાં આવ્યા છે અને ચેતર વસાવા એક ક્લાસ 3 પરીક્ષા પાસ કર્યા હતા। આજે આ બહસ દौरान આ ખબર પડી ગયા કે યુપીએસસીના તૈયારી કરવાવાળા વ્યક્તિને કેવી રીતે એનાલિટિકલ મગજ હોય છે અને ક્લાસ 3 વાળાને શું મગજ હોય છે। તો દોસ્તો, તમે સૌથી પહેલાં આ જુઓ કે પોલીસ અધિક્ષક સાહેબ સાથે ચેતર વસાવા કેવી રીતે ચીપ પોપ્યુલરિટી લેવા માટે ખોટી દલીલ કરી રહ્યા છે। તો દોસ્તો, તમે આ વિડીયો જુઓ। તમે 4 જણ આવીને કે જે બહાર પડી એ આપતા હોય તો આવીએ છીએ, પણ એ અત્યારે આવવાની જરૂર નથી। તમે જ્યારે આહવાન નતું કર્યું ત્યારે ના આજે અમારું ફાઇનલ છે। आप मैंने एक बात कहो चेतर भाई, अगर आपको 4 लोग જો ભાઈ મારે તમારી સાથે કોઈ દલીલ નથી કરવી, दलील की बात नहीं है ना, आप मेरी बात તમારું કઈ આટલું જ કામ છે કે અહીંયા તમારે ત્યાં તો તમે આ વિડીયો જોયા। હું સૌથી પહેલાં એ કહેવા માંગુ છું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા નદી ઉપર સરદાર સરોવર ડેમ બનાવવાથી જેટલા પણ એસટી ગ્રામીણોને નુકસાન થયા છે, સરકારને આ પ્રજાની ભરપાઈ કરવી જોઈએ। મને એ કહેવામાં કોઈ પણ હિચક નથી કે ચેતર વસાવા જે આવેદનપત્ર આપવા માટે ગયા હતા, આ આવેદનપત્ર આપવાની પ્રક્રિયા ખોટી નથી, પણ જેવી રીતે ચેતર વસાવા લોકપ્રિયતા, સસ્તી લોકપ્રિયતા લેવા માટે અને ફક્ત રાજકીય નાટક કરવા માટે ત્યાં ગયા હતા એ ખોટી છે। તમે દોસ્તો પહેલા આ જુઓ કે ચેતર વસાવા શું બોલી રહ્યા છે અને એમને નર્મદાના પોલીસ અધિક્ષક શ્રી શું જવાબ આપી રહ્યા છે। એટલે હાના માટે બેઠીએ? नहीं बैठिए ना, चर्चा ના હાના માટે બેઠીએ? चर्चा कर ના ના અહીંયા જ કરો ને ચર્ચા। હાના માટે બેઠીએ? क्या चर्चा करेंगे बताइए। અમે આવેદન પત્ર આપવા માટે કેવડિયા જતા છે, તમે શું કામ અટકાવો છો એ કેવું? नहीं अटकाओ, पहली बात तो आपको परमिशन नहीं, એટલે આવેદન આપવા માટે હાની પરમિશન ની જરૂર છે? आवेदन નથી અહીંયા। चेतर भाई अगर सिर्फ आवेदन पत्र ही देना है तो हाँ, बस उसके लिए आवेदन- आपको 50 जगह से लोगों को बुलाने की जरूरत नहीं है ना। हमेशा शो ऑफ स्ट्रेंथ करने की वहाँ जरूरत नहीं है, नंबर दिखा के वहाँ पे आपको प्रेशर क्रिएट करने की तो जरूरत नहीं है। એટલે તમે तो
તમે પોલીસ અધિક્ષક સાહેબના જવાબ જોયા. ચેતર વસાવા શું કહી રહ્યા છે કે ભારતના બંધારણ મને એ હક આપ્યા છે કે હું આવેદન દેવા માટે પોલીસથી પરમિશન નહીં લઉં. વાત સાચી છે દોસ્તો, પણ ચેતર વસાવા ક્લાસ 3 ને તૈયારી કર્યા છે ને. પોલીસ અધિકારી તમે આવેદન માટે ક્યાં રોકી રહ્યા છે? તમે જે 40-50 વ્યક્તિઓને લઈને આવેદનપત્ર સાથે લઈને આવેદનપત્ર સોંપવા જઈ રહ્યા છો, આ રાજકીય નાટક છે. તમે એક ધારાસભ્ય છો, તમે સીધા કલેક્ટર ઓફિસ જાઓ એકલા અને જઈને તમે એપ્લિકેશન આપો અને કલેક્ટરને તમે કહી શકો છો કે કલેક્ટર સાહેબ, જે લોકો વિસ્થાપિત થયા છે તમે એમના નિકાલ કરો. પણ નહીં, ચેતર વસાવાને નિકાલ નથી કરવાનું, સોલ્યુશન નહીં નીકળવાનું. ચેતર વસાવાને રાજકીય નાટક, પોતાના ટુકડા પર પલવાવાળા 6-7 યુટ્યુબરને બોલાવીને અને સમગ્ર નર્મદા જિલ્લામાં ફેરવાનું છે કે ચેતર વસાવા જિંદાબાદ. ચેતર વસાવા કેવી રીતે જિંદાબાદ? ચેતર વસાવા રાજકીય રમત રમી રહ્યા છે. જો એમને ફક્ત આવેદનપત્ર આપવાનું હોય તો પોતાના, હું કહી રહ્યા છું દોસ્તો, જરા સાંભળજો, બહુ મોટા પંચ છે. જો ચેતર વસાવાને ફક્ત આવેદનપત્ર આપવાનું હોય તો કુંવરજી હલપતિના નિવેદન મુજબ ચેતર વસાવા જે 2% કમિશન લે છે, આ કમિશનથી જે ફોર્ચ્યુનર ખરીદ્યા છે, આ ફોર્ચ્યુનર પર 4 જણા બેસી જાઓ અને કલેક્ટર સાહેબના કચેરીમાં જઈને આવેદનપત્ર આપી દો. તો આ ચેતર વસાવાને નહીં કરવાનું. ચેતર વસાવાને શું કહ્યા છે અધિક્ષક સાહેબ કે તમે હર બાર 40-50 લોકોને इकट्ठा કરીને आवेदन पत्र આપવા આવો છો, આ સાચું નથી, આ સही नहीं है. ये हिंदी में बोले हैं, ये सही नहीं है क्योंकि ये यूपी के हैं. तो चेतर वसावा આ લાઈન જીવન પર્યંત યાદ રાખશે કે એક IPS શું કહ્યા છે. હવે દોસ્તો તમે જુઓ, કેવડિયાના DYSP સંજય શર્મા સાહેબ સાથે કેવી રીતે ખોટી દલીલ ચેતર વસાવા કરી રહ્યા છે. છે કે સંવિધાનમાં જ્યારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ 19 તમે વાંચી લો, એટલે હું 19 વાંચી લેવાનું. તો પછી એમાં રીઝનેબલ રેસ્ટ્રિક્શન લગાવી જ શકાય. એટલે હું રીઝનેબલ રેસ્ટ્રિક્શન હા, તો તમને ના મારી વાત સાંભળો, સીધી સિમ્પલ વાત સાંભળો મારી વાત. એ જો નથી ખ્યાલ તમને એના મારી વાત દોસ્તો તમે જોયા ચેતર વસાવા શું કહી રહ્યા છે. ભારતના બંધારણ મુજબ હું સ્વતંત્ર છું, હું આર્ટિકલ 19 મુજબ કંઈ પણ હરવા ફરવા માટે સ્વતંત્ર છું. ચેતરભાઈ, શું ક્લાસ 3ના તૈયારીમાં તમે ફક્ત 19-1 ભણ્યા છો કે 19-2, 3, 4, 5 પણ ભણ્યા છો? મને લાગે છે કે 19-2, 3, 4, 5 તમે નથી ભણ્યા, ફક્ત ટીક જ મારવાનું હતા ને પરીક્ષામાં, તો 19-1 ABC ભણીને તમે પાસ કરી ગયા છો. ચેતર વસાવાને ખબર હોવું જોઈએ કે ભારતીય બંધારણના આર્ટિકલ 19(1)D મુજબ ભારતના બધા નાગરિકોને ભારતના રાજક્ષેત્રમાં કંઈ પણ હરવા ફરવા માટે ફ્રીડમ છે, પણ એના ઉપર 19(5) મુજબ, કેમ કે 4 છે, 1D છે, 19(5) મુજબ રેસ્ટ્રિક્શન પણ છે.
ચેતર વસાવા આ રિસ્ટ્રિક્શનના પાલન કર્યા છે. આમાં સૌથી પહેલા રિસ્ટ્રિક્શન છે લોક વ્યવસ્થા, પબ્લિક ઓર્ડર. તમે 150-200 લોકો લઈને કલેક્ટર ઓફિસમાં એક સાથે આવી જાઓ, શું થશે કલેક્ટર ઓફિસમાં? કાનૂન વ્યવસ્થા, કાયદા વ્યવસ્થાના શું થશે? તો ચેતર વસાવાના કહેવાનું છે કે મને 19(2), 3, 4, 5 નથી જોઈતી, મને ફક્ત 19(1D) જોઈએ. તો આજે હું તો સંજય શર્મા સાહેબ, ડીવાયએસપી સાહેબ જવાબ આપ્યા છે કે ચેતરભાઈ, ભારતમાં બધા લોકો સ્વતંત્ર છે, તમે એકલા નથી. તો દોસ્તો, અંતમાં હું એ કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા હોય ને પદાધિકારી, ચાહે ચેતર વસાવા હોય, આકી ગોપાલ ઇટાલિયા હોય, આ બધા પદાધિકારીઓ વગર કેમેરા, વગર મોબાઈલ આવેદનપત્ર લઈને સરકારી કચેરીમાં કેમ નથી જતા? દોસ્તો, જરા આ સાંભળો. આમ આદમી પાર્ટીના ચેતર વસાવા હોય કે ગોપાલ ઇટાલિયા હોય, આ કે ઈસુદાન ગઢવી હોય, બધા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ દર વખતે 100 થી 150 વ્યક્તિઓને લઈને લોક વ્યવસ્થાના ઉપર અતિક્રમણ કરીને વારંવાર સરકારી કચેરી કેમ જાય છે? આવેદનપત્ર એકલા જઈને પણ આપી શકાય છે. તો આજના વિડીયો બસ આટલું. મારે એ કહેવું છે ખાસ કરીને ડેડિયાપાડાની જનતાને કે તમારા કોઈ પણ મુદ્દા હોય, આ મુદ્દાનું સોલ્યુશન હોવું જોઈએ, પણ તમે ચેતર વસાવા સાથે આ તરીકાથી જોડાઈને ચેતર વસાવાને સસ્તી લોકપ્રિયતા નહીં આપો. ચેતર વસાવા તમારું એક પણ શિકાયતના નિવારણ નહીં કરી શકે. એમના એક જ મોટિવ છે, ફક્ત અને ફક્ત પોતાની લોકપ્રિયતા હાસિલ કરવી અને સરકારી કર્મચારી પર દબાણ આપીને ટકાવારી ખેંચવાનું, કેમ કે બીજા ફોર્ચ્યુનર પણ ખરીદવાનું છે. તો ચાલો દોસ્તો, મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.